બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદના મિયાળ ગામના ખેડૂતોની મુશ્કેલી અત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીની લાપરવાહીને પગલે વધી ગઈ છે। મિયાળ ગામમાં ખેડૂતોને અપૂરતી વીજળી મળતા મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો આજે થરાદ ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા। છેલ્લા ઘણા સમયથી મિયાળ ગામમાં વીજળીની સમસ્યા સર્જાઈ છે અને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં વીજ તંત્ર તેમની આ સમસ્યાનું કોઈ જ સમાધાન કરવામાં આવતું નથી। ત્યારે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો અત્યારે ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરી દીધું છે અને તેવામાં અપૂરતી વીજળીના લીધે ખેડૂતોને વાવેતર કરેલા પાકમાં સિંચાઈ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ તમામ સમસ્યાને લઈ આજે થરાદ ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે પહોંચેલા ખેડૂતોએ તેમની સમસ્યાનું સમાધાન નહીં થાય તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી। મારે પાવર મળતું નથી ને વારંવાર ટ્રીપ આવે છે, દિવસના વારામાં લાઇટ આવતી નથી, પાવર મળતું નથી, છતાં પણ સબસ્ટેશનમાં મોબાઈલ છે, લાઇન ઉપર અમુક કર્મચારીઓના મોબાઈલ છે તે પણ સ્વિચ ઓફ આવે છે જ્યારે ખેડૂતને પાવર મળતું નથી અને અમારી કોઈ સાંભળતું નથી। અને જો આગામી સમય નહીં સાંભળવામાં આવે તો અમે ખેડૂત ભેગા થઈ અને થરાદ જઈને ધરણા પ્રદર્શન પણ કરીશું।